નમસ્કાર દર્શક મિત્રો, સિનિયર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિરોલ મુકામે 5 ગામ ખત્રી સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું, જેમાં 18 દંપતીઓએ પૂજાનો લાભ લીધો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ખત્રી બંધુઓ ઉમટી પડી નવચંડી યજ્ઞના દર્શન અને પૂજન આરતીનો લાભ લઈ મહાપ્રસાદી આરોગી ધન્યતા અનુભવી। શિરોલ મુકામે તારીખ 29મી ડિસેમ્બર 2024ના રોજ ગોપાલ કોટનજીના વિશાળ શેડવાળા મેદાનમાં 5 ગામ શિનોર, સિસોદરા, બરકાલ, ચાણોદ અને રાજપીપળા ખત્રી સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું। યજ્ઞમાં મોટી સંખ્યામાં ખત્રી બંધુઓ ઉમટી પડ્યા। આ નવચંડી યજ્ઞમાં કુલ 18 દંપતીઓએ શિનોરના વિદ્વાન ભૂદેવ નિલેશ મહારાજ અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞની પૂજાવિધિ કરાઈ। આ યજ્ઞમાં શિરોના રાજુભાઈ ખત્રી મુખ્ય યજમાનનો લાભ લીધો અને નવચંડી યજ્ઞનો બપોરના 12 વાગ્યાના વિરામ પડતા ખત્રી સમાજની વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં સર્વપ્રથમ સમાજમાં વર્ષ દરમિયાન મરણ પામેલ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું અને પ્રમુખ અશોકભાઈ ખત્રી, મંત્રી કનુભાઈ ખત્રી, જયંતભાઈ ખત્રી દ્વારા વાર્ષિક અહેવાલ અને હિસાબો રજૂ કરાયા। ત્યારબાદ નવચંડી યજ્ઞ માટે વિનામૂલ્યે મેદાન આપનાર શિનોર એપીએમસીના ચેરમેન અને સચિન પટેલનું સન્માન કરી આભાર વ્યક્ત કરાયો। સચિન પટેલે સૌ સમાજના મોભીઓની પ્રવૃત્તિને વધાવીને આ પ્રસંગે સમાજના મોભીઓ દ્વારા સમાજ તેજસ્વી તાલાઓનું સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા અને ત્યારબાદ ટ્રસ્ટી મંડળના સભ્યો નિમાયા હતા। આમ એજન્ડાના તમામ કાર્યો સર્વસંમતિથી મંજૂર કરાયા। નવચંડી યજ્ઞમાં સાંજે 5 વાગ્યે સૌ યજમાનો દ્વારા નારિયેળ હોમવ્યા બાદ મહાઆરતીના દર્શનનો લાભ સૌ જ્ઞાન તજજ્ઞોએ લીધો અને નવચંડી બાદ તુરંત ડીજેના તાલે માતાજીના ગરબા યોજાયા। ત્યારબાદ મહાપ્રસાદીનો સૌએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આમ શિરોરના ખત્રી બંધુઓ દ્વારા નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરાયું હતું। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।